જીવન માટે અને આધ્યાત્મિક જીવન માટે એનું શું મહત્વ છે અને આ એકાગ્રતા મેળવવી એ કઈ સરળ વાત નથી, કઈ એવો કોઈ જાદુઈ ચમત્કાર નથી, કોઈ જાદુઈ ચિરાગ નથી કે જેના દ્વારા આપણે આ ધ્યાન અને એકાગ્રતામાં ખૂબ જ જલ્દીથી નિષ્ણાત થઈ શકીએ. આ વાત આપણે ખ્યાલમાં રાખવી જોઈએ. કોઈ એક ભાઈ આવ્યા હતા, કહેતા હતા કે એકાગ્રતા અને ધ્યાન હજી કેટલું ચાલશે. મેં કીધું ક્યારે ખતમ થશે ખબર નથી, પણ શરૂઆત હજી થઈ નથી એટલું હું કહી શકું. કારણ કે હજી તો એના પ્રારંભિક સોપાનોની આપણે વાત કરી રહ્યા છીએ, જેને કહેવાય પ્રિલિમિનરીઝ, એની વાત કરી રહ્યા છીએ. અને આ એક વિશાળ વિષય છે, એ ક્યારે પૂરો થશે ખબર નથી. બની શકે એટલી આપણે ચર્ચા કરીશું. સ્વામી વિવેકાનંદ એકવાર અમેરિકામાં ભાષણ આપી રહ્યા હતા મન અને એકાગ્રતા એ વિષય પર, અને એમણે કહ્યું કે તમે એમ નહીં માનતા કે ફક્ત આ ભાષણ સાંભળવાથી જ બધું થઈ જશે. જ્યાં સુધી તમે એનો અભ્યાસ નહીં કરો ત્યાં સુધી કંઈ નહીં થાય. અને આ મન, એની શક્તિઓ અપાર છે. મનોવિજ્ઞાનીઓ કહે છે કે આપણા મનની શક્તિનો આપણે 10% જ માત્ર ઉપયોગ કરીએ છીએ. પણ સ્વામી વિવેકાનંદના મત અનુસાર તો અનંત શક્તિ છે. અને સ્વામી વિવેકાનંદ કહે છે કે મેં મારા જીવનમાં ખૂબ જ ઓછું મેળવ્યું છે, ખૂબ જ ઓછું. જ્યાં સુધી મનની શક્તિઓ મેળવવાની વાત છે, મેં ખૂબ જ ઓછું મેળવ્યું છે. પણ આ જે મેં બહુ ઓછું મેળવ્યું છે, એ મેળવવા માટે થઈને મારે છેલ્લા 20 વર્ષો સુધી કઠોર પરિશ્રમ કરવો પડ્યો હતો. ક્યારેક ક્યારેક 20 તો ક્યારેક ક્યારેક 22 કલાક સુધી મારે એવો પરિશ્રમ કરવો પડ્યો હતો આ મનને વશ કરવા માટેનો, મનને કાબુમાં રાખવા માટેના, મનને નિયંત્રણમાં લાવવા માટેના ઉપાયો માટે. આવી જાતનો કઠોર કઠિન અભ્યાસ, ક્યારેક ક્યારેક 22 કલાક, ક્યારેક 23 કલાક, આવી જાતનો મારે અભ્યાસ કરવો પડ્યો હતો આટલા બધા વર્ષો સુધી. અને મને એમ લાગે છે કે હું તો હજી માત્ર ઉપર સપાટીએ જ પહોંચ્યો છું. સ્વામી વિવેકાનંદ જેવી વ્યક્તિ માટે આ વાત છે. તો આપણે ક્યાં કઈ જગ્યા છે? આપણે એમ ધારીએ છીએ કે બસ ઇન્સ્ટન્ટ કોફી, એની જેમ ઇન્સ્ટન્ટ સમાધિ થઈ જશે, કંઈક કોઈ જાદુઈ ચિરાગ મળી જશે અને તરત જ આપણને એકાગ્રતા મળી જશે, ધ્યાનમાં મન લાગી જશે, બસ. તો એવી જાતની ખોટી કલ્પનાથી આપણે સાવધાન રહેવું જોઈએ. એવો કોઈ જાદુઈ ચિરાગ નથી. ખૂબ ખંત, ખૂબ ધૈર્યપૂર્વક, નિરંતર, દીર્ઘકાલ, નૈરંતર સેવિત, આ પતંજલિની ભાષા છે કે જ્યારે અભ્યાસની વાત કરીએ છીએ, મનના નિયંત્રણની વાત કરીએ છીએ, એકાગ્રતા અને ધ્યાનની વાત કરીએ છીએ, તો દીર્ઘકાલ નૈરંતર સત્કાર્ય સેવિતો ભૂમિ, દ્રઢ ભૂમિ. નિરંતર કરવું પડશે અને દીર્ઘકાળ સુધી આ અભ્યાસ કરવો પડશે. થોડા વિદ્યાર્થીઓ આવીને મને કહે, સ્વામીજી જલ્દીથી અમને એકાગ્રતા વિશે કંઈક બતાવી દો, અમને એકાગ્રતા જોઈએ છે અમારે ભણવા માટે અને અમારે પરીક્ષા છે. મેં કહ્યું કે આવી રીતે રામકૃષ્ણ જ્યોતમાં ઘણા લેખો આવ્યા છે, જરા વાંચો. આ શનિવારે પ્રચાર થાય, આ બધું ટાઈમ નથી અમને કંઈક સંક્ષેપમાં કંઈક કહી દો, એકદમ કન્ડેન્સ ફોર્મમાં. આટલા બધાનો સારાંશ કેવો? અચ્છા ઠીક છે, તમે અડધી કલાક બેસો, હું સારાંશ કહીશ, જેટલું તમારે લાગે એટલું લેજો, બાકીનું છોડી દેજો. જેટલું સમજમાં આવશે કે મને ખબર નથી, હું સારાંશ કહેવાનો પ્રયત્ન કરીશ. ના, બિલકુલ ટાઈમ નથી, હમણાં 5 મિનિટ પછી અમારે ટ્યુશન ક્લાસમાં જવાનું છે, એકદમ એક બહુ સંક્ષેપમાં મને કહી દો. એટલું બધું પણ ટાઈમ નથી. મેં કીધું તો બહુ સરળ વાત છે, હું તમને એક વાક્યમાં તમને તમારો જવાબ આપી દઉં છું. તો બહુ જ આતુરતાથી સાંભળવા માંડી ગયા. કયું છે વાક્ય? મેં કીધું નાનકડું વાક્ય, રોંગ નંબર પ્લીઝ. ખોટી જગ્યાએ આવી ગયા છો. કોઈ જાદુઈ ચિરાગ નથી, કોઈ એવી જાતની અહીંયા પણ ઇન્સ્ટન્ટ સમાધિ દેવાવાળી વિદ્યા મારી પાસે નથી, કે એવી જાતની શક્તિ નથી. બીજે ક્યાંય જાઓ, રામકૃષ્ણદેવ પાસે એક જણ જઈને કહે છે, સ્વામીજી, પરમહંસ મહાશય, સાંભળ્યું છે તમને વારંવાર સમાધિ થાય છે, અમને પણ આ સમાધિ જરા શીખવાડી દો ને, અમે પણ જરા સમાધિનો આનંદ લઈએ. તો આ કઈ એવી જાદુઈ ચિરાગ નથી કે એક દિવસમાં તમને, એક ક્ષણમાં તમને સમાધિ શીખવાડી દઈએ. અથવા તો એક જણ કહે છે, અમને સાંભળ્યું છે આ જરા રોગ દૂર થઈ જાય. તો રામકૃષ્ણ, ભાઈ એ હું નથી, તમે ખોટી જગ્યાએ આવ્યા છો. ત્યાં વરાહનગરમાં મેં સાંભળ્યું છે એક ભાઈ છે, ત્યાં જાઓ, આ ખોટી જગ્યા છે. હું સાવ સાધારણ એક વ્યક્તિ છું, મારી પાસે આ બધું નહીં મળે, આવા ચમત્કાર ને આવી સિદ્ધિઓ કંઈ નથી મારી પાસે. સ્વામી વિવેકાનંદ કહે છે કે તમે આ કરશો તો એવી કોઈ જાદુઈ
ચમત્કારિક શક્તિ નથી કે તમને એક ક્ષણમાં તમને મન પર નિયંત્રણ મળી જાય, એકાગ્રતા મળી જાય, ધ્યાનમાં મન લાગી જાય, તો સમાધિ લાગી જાય. દીર્ઘકાળ સુધી એનો અભ્યાસ કરવો પડશે. અને એ અભ્યાસ કરવા માટે થોડીક વસ્તુઓ જો આપણે જાણીએ તો એનાથી કદાચ આ અભ્યાસમાં આપણને સરળતા મળશે. એ માટેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આ ચર્ચા સાંભળવાથી તરત જ જે મન કાબુમાં આવી જશે, અથવા તો ધ્યાન અને એકાગ્રતા મન લાગી જશે, અથવા સમાધિનો આનંદ મળી જશે, જો એવી ખોટી કલ્પના હોય તો એનાથી આપણે સાવધાન રહેવું જોઈએ. તો એવી કોઈ કલ્પના નહીં. પણ હા, એકાગ્રતા અને ધ્યાનનો જ્યારે અભ્યાસ કરવા માંગીએ છીએ ત્યારે કેટલીક એવી વસ્તુઓ વ્યવહારિક આપણે દૈનંદિન જીવનમાં એવી વસ્તુઓ છે જે આપણને બાધક નીવડે છે આપણા મનને આવી રીતે એકાગ્ર કરવા માટે. કેટલીક વસ્તુઓ છે આપણને સિદ્ધ થાય છે, આપણને સહાયરૂપ થાય છે. આ બધાની ચર્ચા જે મહાપુરુષોએ કરી છે, જે મહાપુરુષો પાસેથી સાંભળેલી છે અથવા વાંચેલી છે, એમની સાથે ચર્ચામાં મળેલી છે, એ બધાનું આપણે અહીંયા, એ બધાની ચર્ચા આપણે અહીંયા કરીશું. અને એનાથી કદાચ કોઈને લાભ થાય તો બહુ સારું. બાકી એવી કોઈ જાદુઈ ચિરાગ નથી. અને જે વાત ભગવાન શ્રી કૃષ્ણ કહી દીધી કે મનને વશ કરવાનો ઉપાય, આ બધી એની જ વ્યાખ્યા છે, આ બધી એનો જ વિસ્તાર છે. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, અસંશય મહાભાવો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસ એનું તો કૌંતેય વૈરાગ્યણ ચ ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્ય આ બે મુખ્ય ઉપાય છે. અને આ અભ્યાસ અને વૈરાગ્ય કેવી રીતનો હોય એની વિશેની ચર્ચા, એમાં કેવી કેવી જાતના પરિબળો આવે, આ બધાની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. સ્વામી શારદાનંદજી મહારાજ રામકૃષ્ણ દેવના અંતરંગ શિષ્ય, જેમણે શ્રી રામકૃષ્ણ લીલા પ્રસંગ પુસ્તક લખ્યું છે, અત્યંત ઉચ્ચ કોટીના, જેમણે લીલા પ્રસંગની પુસ્તકમાં લખ્યું છે કે આ પુસ્તકમાં એક પણ એવો આધ્યાત્મિક અનુભવ નથી વર્ણવવામાં આવ્યો જેની અનુભૂતિ લેખકને નથી થઈ. તો વિચાર કરો, રામકૃષ્ણ દેવને કેવી જાતની અનુભૂતિઓ થઈ હતી, એ બધાની અનુભૂતિઓ જેમણે કરેલી, એવા ઉચ્ચ આધ્યાત્મિક એ મહાપુરુષ સ્વામી વિવેકાનંદ, જેમને ખૂબ સન્માન આપતા, એવા સ્વામી શારદાનંદજી સરત મહારાજ, એમની પાસે એક વ્યક્તિ આવી અને કહ્યું કે મનને એકાગ્ર કરવા માટેનો કોઈ નુસ્ખો આપ, ઉપાય બતાવો. સ્વામીજીએ કહ્યું કે જો અભ્યાસ અને વૈરાગ્ય શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે, આ જ ઉપાય છે. ના, કોઈ શોર્ટકટ બતાવો, કોઈ ટૂંકો રસ્તો બતાવો, જરા જલ્દીથી થઈ જાય એવું કંઈક બતાવો, બીજું કંઈક સારો ઉપાય બતાવો, સરળ ઉપાય બતાવો. ત્યારે સ્વામી શારદાનંદજી ગંભીરતાથી કહ્યું, ભાઈ બાપુ, હું ખરા દિલથી તને કહું છું, મારી વાત માન, ખરા અંતરથી તને કહું છું, જો આ અભ્યાસ અને વૈરાગ્ય સિવાયનો બીજો કોઈ પણ ઉપાય હું જાણતો હોત તો હું તને જરૂર કહેત, પણ નથી, એવો ઉપાય નથી, નથી, નથી. આ જ ઉપાય છે, ખૂબ કઠિન છે, પણ આ સિવાય બીજો કોઈ ઉપાય છે જ નહીં. હોત તો હું તને જરૂર કહેત. અને આ અભ્યાસ અને વૈરાગ્યની જ આપણે ચર્ચામાં, વિસ્તારની ચર્ચા આપણે કરી રહ્યા છીએ કે આપણા દૈનંદિન જીવનમાં અભ્યાસ અને વૈરાગ્ય કરવા જતા કેટલા પ્રકારના એ પરિબળો આવે છે, કેટલી પ્રકારની બાધાઓ આવે છે, એમાં બીજા કયા કયા પરિબળો આપણને સહાયરૂપ થાય છે. અને આપણે આહાર વિહારની વાત કરી, યુક્ત આહાર વિહારસની વાત કરી. અને પછી જ્યારે ધ્યાનમાં બેસી છીએ ત્યારે મન ચંચળ થાય છે અને કુવિચારો આવે છે, અનિચ્છનીય વિચારો આવે છે, ત્યારે શું કરવું તેની આપણે ચર્ચા કરી કે તેની સામે આપણે નથી થવાનું. ફ્રન્ટલ એટેક ઇઝ નોટ ગુડ. તો ત્યારે આપણે એ વાતોની ઉપેક્ષા કરીને પૂર્વ તરફ આગળ વધીશું તો પશ્ચિમ પોતાની મેળે પાછું જશે, એની વાત આપણે કરી. અને પછી એક બીજી વાતની ચર્ચા આપણે પ્રારંભ કરી હતી કે કેટલીક વાર એવું બને છે કે આપણે ધ્યાનમાં બેસીએ છીએ અથવા ભણવા માટે મન એકાગ્ર કરવા બેસીએ છીએ અને એક વિશેષ પ્રકારના વિચારો આવે છે. એ વિચારો કયા? કે કોઈકે નિંદા કરી હોય આપણી, અથવા કોઈકે આપણને ઠપકો આપ્યો હોય, કે કોઈ કટાક્ષ વચન કયા હોય, અને આપણે એને પોતાના મનથી દૂર નથી કરી શકતા અને ધ્યાનમાં મન આપણું ચોંટતું નથી. ત્યારે ધ્યાન આપણા માટે અશક્ય જેવું બની જાય છે. અથવા તો ભવિષ્યની ચિંતા કે કદાચ જો આમ કરીશ અને જો કદાચ આમ ન થાય અને કદાચ જો કોઈ નિંદા કરશે તો, અથવા કોઈ ઠપકો આપશે તો, અથવા કોઈ આવી રીતે વ્યંગ્ય વચન કહેશે તો, આવી જાતની આશંકાઓ, આ જાતના વિચારો જ્યારે મન ઉપર આવે ત્યારે શું કરવું એની ચર્ચા આપણે પ્રારંભ કરી હતી. આ થાય છે, આપણા દૈનંદિન જીવનમાં થાય છે. કેટલાક લોકો વધારે સેન્સિટિવ હોય છે, એમને તો 10 દિવસ સુધી ઊંઘ નથી આવતી. કોઈ કે કદાચ કોઈ કે કડવું વેણ કહી દીધું, 10 દિવસ સુધી ઊંઘ નથી આવતી, એના ઉપર જ
ધ્યાન એના ઉપર જ થાય છે, ધ્યાન કરવા બેસે છે પણ ધ્યાન એના જ ઉપર થાય છે. કેમ આણે આના માટે કહ્યું, કેમ આણે મારા આ વ્યક્તિ મારા વિશે આમ કહ્યું, મેં તો એનું કંઈ બગાડ્યું નથી, અને શું કરવું, એકને બદલે બે વાત સંભળાવી દઉં, શું કરવું, એ આ બધી વસ્તુ પર ધ્યાન વધારે જાય છે. વિદ્યાર્થી છે, એને કોઈ ઠપકો આપ્યો છે કે તું ભણતો બરાબર નથી, અથવા તો બીજી રીતનો ઠપકો આપ્યો છે કે ભાઈ આવી રીતે નહીં ભણતો, તને પછી આ ભણવામાંથી તને ઉઠાડી દેશું, તો આનો ડર, ચિંતા, આ બધી દુશ્ચિંતાઓ. મનોવૈજ્ઞાનિકો કહે છે કે આપણી ચિંતાઓનું વિશ્લેષણ જો કરીએ તો ચિંતાઓમાંથી લગભગ 20% ચિંતાઓ એવી હોય છે કે જેની માટે કોઈ કારણ હોય છે, જે કારણસર હોય અને જેના ઉપર ચિંતા હોય એ ચિંતા ઉપર ચિંતન કરવાથી ચિંતાઓ દૂર થઈ શકે અથવા ચિંતાઓનો ઉપાય ખોજવો જોઈએ. બાકી 80% ચિંતાઓ એવી છે જે નકામી ચિંતાઓ છે. એમાંથી 30% ચિંતાઓ કેવી કે જે ભૂતકાળમાં થઈ ગયું છે એના ઉપર હવે તમારું કાંઈ નથી, હવે રિઝલ્ટ આવી ગયું છે, તમે ફેલ થઈ ગયા, હવે એની ચિંતા કરવાથી ફાયદો નથી કે મને શું કરવા ફેલ થઈ ગયો, અથવા કોઈ કે મને કાંઈ કહ્યું, શું કરવા આમ કહ્યું, શું કરવા કહ્યું, એના જ ઉપર વિચાર કરવાથી કંઈ ફળ વધારે સારું મળવાનું નથી, તમારું મન બગડવાનું છે. આ છે દુશ્ચિંતા, અને ચિંતા ન કહેવાય, આનું નામ દુશ્ચિંતા. 20% કે 30% એવી હોય છે જે ભૂતકાળથી સંબંધિત હોય છે, અને 40 કે 50% ચિંતાઓ એવી છે જે ભવિષ્યની દુશ્ચિંતા હોય છે. કદાચ આવું થશે તો, હજી તો પરીક્ષા, હજુ પેપર આપ્યું પણ નથી, પરીક્ષા શરૂ પણ નથી, પણ જો કદાચ મેં ફેલ થઈશ અને પછી જો ઠપકો આપશે તો શું થશે, આ ચિંતા. અથવા તો આવી રીતે બિઝનેસ મેં શરૂ કર્યો છે નવો, અને એ બિઝનેસમાં જો બરાબર માર્કેટ ન રહી અને જો નુકસાન થશે તો એમાં કહ્યું છે કે મનોવૈજ્ઞાનિકો કહે છે કે તમે પાછળથી જો એનાલિસિસ કરેલું હશે તો તમને જોવામાં આવશે કે જે તમે ચિંતાઓ કરી હતી એમાંની ઘણી ભાગની તો વસ્તુ કાલ્પનિક હતી. એના પછી તમે જોયું ના લોસ તો થયો નથી બિઝનેસમાં, એના પછી જોયું ના તમે પરીક્ષામાં તો ફેલ થયા જ નથી, પણ ખોટી તમે ત્યારે ચિંતા કરી રહ્યા હતા, અને એ ચિંતાને કારણે અત્યારનું ભણવાનું બગાડી રહ્યા હતા, એ ચિંતાને કારણે અત્યારનું તમારું ધ્યાન બગાડી રહ્યા હતા, એ ચિંતાને કારણે તમારા અત્યારનો ધંધો બગાડી રહ્યા હતા. એવું ઘણી વાર બને છે. તો જે બની ગયું છે જેના ઉપર આપણો કોઈ અધિકાર નથી, અથવા તો જે હજી કદાચ બનવાનું છે, કદાચ ન પણ બને, એવી જાતની ચિંતાઓમાં આપણો 70 થી 80% ચિંતાઓ એવી હોય છે. તો આનું બધાનું નામ દુશ્ચિંતા. બાકીની કોઈક એવી ચિંતા હોય છે જે ખરેખર એક સમસ્યા સામે આવી પડી છે, વર્તમાનની સમસ્યા, હા, એનું સમાધાન ગોતવું આપણા માટે આવશ્યક છે, અને એના ઉપર તમે ચિંતા કરો, ચિંતન કરો, અને એ સમાધાન ખોળવાનો પ્રયત્ન કરો, એ બરાબર છે. તો પહેલી વાત તો આવી જાતની કદાચ મને આમ કરીશ અને કદાચ કોઈ ઠપકો આપશે તો, અથવા જો આમ કરીશ તો મને કોઈ ક્રિટિસાઇઝ કરશે, મને કોઈ નિંદા કરશે તો, આ બધાનું એનાલિસિસ કરીને જોવું જોઈએ કે ભવિષ્ય માટે તો જવા જ દો વાત, ચિંતા જ નહીં કરવાની. તો એટલા માટે તો આપણે સૌથી પહેલા તો એનાલિસિસ કરવાનું, જ્યારે આવી જાતના વિચારો આપણા ધ્યાનમાં આવતા હોય, આપણી એકાગ્રતા નષ્ટ થતી હોય, ભણવા માટે હોય કે ધ્યાનમાં હોય, કે આવી જાતના વિચારોથી ફલાણી વ્યક્તિ મારા વિરુદ્ધ આમ કહ્યું છે, અથવા આવી રીતે ઠપકો આપ્યો છે, આવી રીતે નિંદા કરી છે, અથવા તો આમ કરીશ તો ફલાણી વ્યક્તિ મને આવી રીતે આમ નિંદા કરશે, આવી જાતની ચિંતા જો થતી હોય, એને કારણે એકાગ્રતા ન રહેતી હોય ધ્યાનમાં તો ભણવામાં, તો શું કરવું, એની ચર્ચા આપણે પાછલા શનિવારે પ્રારંભ કરી હતી. અને એમાં સૌથી પહેલી વસ્તુ તો નોર્મન વિન્સેન્ટ પીલ એમના લેખક જે થઈ ગયા એની વાત કરી કે હાઉ ટુ ફેસ ક્રિટિસિઝમ, હાઉ ટુ કોપ વિથ ક્રિટિસિઝમ. બહુ સરસ વાત કરી કે સૌથી પહેલી વસ્તુ તો કે એનાલિસિસ કરીને તમે જોઈ લો કે તમારો વાંક કેટલોક છે, જે નિંદા થવાની છે તો થઈ છે, જે તમારા વિરુદ્ધ કરવામાં આવ્યું છે એમાં સત્ય કેટલું છે. અને જો એમ સમજવામાં આવી ગયું કે એમાં કંઈક સત્ય છે, 10% સત્ય છે, 5% સત્ય છે, 5% તમારો વાંક છે, એ વાંકને તમે સ્વીકાર કરી લો. એ વ્યક્તિ પાસે એક અદ્ભુત પરિવર્તન થશે નિંદકના મગજમાં. અરે આ વ્યક્તિ આટલી ઉન્નત કે મેં નિંદા કરી, એ નિંદાને જવાબમાં મને સામું કંઈક સંભળાવવાને બદલે ઉલટાની મારી પાસે આવીને માફી માંગે છે અને કહે છે કે ના હવે હું સુધારવાનો પ્રયત્ન કરીશ, તો ત્યારે જ એનું પોતાનું મનનું પરિવર્તન થશે. પહેલી વાત. અને કદાચ જો એમ લાગ્યું કે ના કોઈ પણ રીતે મારો કોઈ વાંક નહોતો, પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે, એનો અર્થ શું થયો? અર્થ છે કે નિંદક એ સાયકોલોજીકલ પેશન્ટ છે. કોઈ પણ વાંક વગર જો કોઈ નિંદા કરતું હોય
એને નિંદા કરવાની ટેવ જ પડી ગઈ, કટાક્ષ વચન બોલવાની ટેવ જ પડી ગઈ, એનો અર્થ છે એ કોઈ ભયંકર માનસિક રોગથી પીડાય છે. એટલા માટે એ બિચારી વ્યક્તિ તમારો કોઈ વાંક નથી તેમ છતાં તમારી નિંદા કરે છે. તો એના પ્રત્યે હમદર્દી હોવી જોઈએ, એના પ્રત્યે શત્રુતાની લાગણી ન હોવી જોઈએ. અને હમદર્દી આપણે એને રોગ મટાડવા માટેના પ્રયત્નો કરીએ, કોઈક વાર સલાહ સૂચન આપીએ, સલાહ સૂચન અપાવીએ, અને સૌથી વધારે શ્રેષ્ઠ ઉપાય છે એના માટે પ્રાર્થના કરીએ કે પ્રભુ એને સદબુદ્ધિ આપો, અને એ કોઈને કોઈ રોગથી પીડાય છે તેનો રોગ દૂર કરી દો. એનો રોગ દૂર થઈ જશે તો આ મારી નિંદા પોતાની મેળે દૂર થઈ જશે. આ એક વસ્તુ. પણ આ બધું છે અત્યંત ઉચ્ચ સાધકો માટે, જે લોકો આધ્યાત્મિક જીવનમાં ખૂબ આગળ વધેલા છે એ લોકો જ કરી શકશે. બાકીના લોકોને તરત જ એક રિએક્શન આવે છે, તરત જ રિએક્શન આવે. જ્યાં સાંભળ્યું કે ફલાણી વ્યક્તિ મારા વિશે આમ કહેતી હતી, અચ્છા મારા વિશે આમ કહેતો હતો, જોઈ લઉં. એકને બદલે બે સંભળાવી દઉં, મારી સામે આવે તો ખરો, જોઈ લઉં છું. અથવા તો એણે આમ કીધું હતું ને મારા વિશે, અરે તમને ખબર નથી એનું ચરિત્ર તો આવું છે. બે વાત ત્યારે ને ત્યારે એના પાછળથી આપણે સંભાળી દીધી. આ છે એક સાધારણ વસ્તુ, રિએક્ટ કરવું. તરત જ આપણા મનમાંથી રિએક્શન આવે છે. એ રિએક્શનને દાબી દેવું એ ખૂબ જ કઠિન કામ છે. જે લોકો સાધનામાં આગળ વધ્યા છે એ લોકો કરી શકે છે. પણ જે લોકો કરી શકે છે એમને આનું ખૂબ જ અદ્ભુત ફળ મળે છે. અદ્ભુત આશ્ચર્યજનક એનું ફળ મળે છે. અને એના થોડાક ઉદાહરણો પણ આપણે આપ્યા હતા. એક નોર્મન વિન્સન્ટ પીલ એક ઉદાહરણ આપે છે કે પ્રેસિડેન્ટશીપ માટે મેકિનલી અમેરિકામાં એ ફરી રહ્યા હતા, પ્રવાસ કરી રહ્યા હતા ચૂંટણી માટે, ચૂંટણીની ઝુંબેશ માટે મેકિનલી પ્રેસિડેન્ટશીપ માટે ફરી રહ્યા છે. હવે એક સમાચાર પત્રવાળાએ એક પ્રેસ રિપોર્ટરને એની સાથે મૂકી દીધો. હવે તમારું કામ એટલું જ કે પ્રેસિડેન્ટ મેકિનલી જ્યાં જ્યાં પોતાના ચૂંટણી પ્રચાર માટે જે કંઈ કહે એ બધું નોંધી લેવું, અને એમાંથી જ એવી વસ્તુ કાઢી એવી વસ્તુનો રિપોર્ટ આપવો મસાલો ભરીને કે જેથી એના વિરુદ્ધની બધી વાતો પુરવાર થાય. હંમેશા એમાં શું શું ખામીઓ છે કરી અને અમને પેપરમાં દેતા રહ્યું એટલે અમારું પેપર સરસ ચાલે. એટલે પેલો પ્રેસ રિપોર્ટર જ્યાં જ્યાં મેકિનલી જાય છે ત્યાં પાછળ જાય છે, બધી વાતો નોંધે છે, નોંધીને એના વિરુદ્ધમાં કેટલી બધી વાતો સમાચાર પત્રમાં પ્રકાશિત કરે છે. મેકિનલીને ખબર છે કે આ મારી સાથે છે, અને આ જ પ્રેસ રિપોર્ટમાં પ્રેસમાં બધું છપાવે છે, પણ કાંઈ બોલતા નથી, ચૂપચાપ. એક કોચમાં જઈ રહ્યા છે ટ્રેનમાં, અને ત્યારે બધા કોચેસ અમેરિકામાં એર કન્ડિશન નહોતા, તે વિધાઉટ એર કન્ડિશનનો કોચ હતો, ખૂબ જ ઠંડી હતી. તો એણે જોયું કે પ્રેસ રિપોર્ટર ત્યાં સાંજના સૂતો છે અને ઠંડીથી ધરધર ધ્રુજી રહ્યો છે, પણ ઊંઘી ગયો છે, પણ ખૂબ ઠંડી છે. મેકિનલીએ પોતાનો ઓવરકોટ એ પ્રેસ રિપોર્ટરના દેહ ઉપર નાખી દીધો અને પછી પોતાના કામમાં લાગી ગયા. આની જ્યારે ઊંઘ ઉડી ત્યારે જોયું આ ઓવરકોટ કોનો છે. પછી એને ખબર પડી કે જે વ્યક્તિની નિંદા આટલા સમયથી કરી રહ્યો હતો, જેના વિરુદ્ધ પેપરમાં આટલા દિવસથી લખી રહ્યો હતો, એ વ્યક્તિ ઉપર કોઈ અસર નથી આ નિંદાની. ઉલટાનું આવી રીતે હું ઠંડીથી ધ્રુજું છું, મારા ઉપર ઓવરકોટ નાખ્યો. આવી આ વ્યક્તિ મહાન વ્યક્તિ, અને આવી વ્યક્તિ વિશે હું નિંદા કરું છું. છી. એ જ દિવસે રેઝિગ્નેશન લેટર લખ્યો કે આઈ કેન નોટ ડુ ધીસ જોબ. I cannot go on criticizing a man who is so good that in spite of my criticism, he is helping me. It cannot be any more. તરત જ રેઝિગ્નેશન આપ્યું, રાજીનામું આપી દીધું. તો હૃદય પરિવર્તન થશે. કોઈ વખતે આપણે જોઈએ છીએ કે આવું ફળ જલ્દીથી મળે છે, કોઈ વાર ખૂબ મોડેથી પણ મળે છે. ધૈર્યપૂર્વક જો કોઈ લાગી રહે કે એનો કોઈ વાંક ન હોય અને તેમ છતાં કોઈ નિંદક એની નિંદા કરતી હોય, તો ધીરે ધીરે એ વ્યક્તિના હૃદયમાં પરિવર્તન આવે છે. એ ભલમનસાઈની છાપ એના ઉપર જરૂર પડે છે. પણ એમાં કોઈક વાર વધારે સમય લાગી શકે, કોઈ ઓછો સમય લાગી શકે, એ પરિસ્થિતિ અનુસાર થાય છે. તો એક તો વાત થઈ આપણે કે એના નિંદકને માટે પ્રાર્થના કરવી, નિંદકને સારા જે ખરાબ કરે છે એના વિરુદ્ધમાં ખરાબ ન કરી એનું સારું કરવાનો પ્રયત્ન કરવો. અને બીજી વાત છે કે જ્યારે આવી નિંદા થાય ત્યારે વિચલિત ન થવું અને ધ્યાનમાં રાખવું કે ખાસ કરીને જે લોકો સત્યના માર્ગે ગયા છે, જે લોકો સાચા માર્ગે ગયા છે, એમને હંમેશા નિંદા સાંભળવી પડી છે. એમને હંમેશા આ કટાક્ષ વચનો સાંભળવા પડ્યા છે. અને કદાચ એવો પણ નિયમ છે કે જે વ્યક્તિ જેટલી મહાન, એ વ્યક્તિને એટલી વધારે પ્રમાણમાં આ નિંદા, કુથલી, કટાક્ષ સહન કરવા પડ્યા છે.
ઇતિહાસ એવું બતાવે છે. અબ્રાહમ લિંકન એ પોતે લખે છે, ઇફ આઈ વેર ટુ ટ્રાય ટુ રીડ મચ લેસ આન્સર all the attacks made on me, this shop might well be closed for any other business. કે જો મારે જેટલી મારી પાસે નિંદાના પત્રો આવે છે એ બધા પત્રો ના જવાબ તો દેવાની વાત અલગ રહી, જવાબ દેવાની તો વાત જ અલગ રહી, પણ જો ફક્ત એને વાંચવા માટેનો હું સમય કાઢું તો મારી પાસે બીજો કોઈ સમય પછી નહીં રહે. આખો દિવસ મારો વાંચવામાં જ જશે. કોણે શું નિંદા કરી, કોણે મારા વિરુદ્ધ શું કહ્યું, અને જવાબ દેવાનો તો ટાઈમ જ નહીં રહે. બીજા બધા કોઈ કામ કરવાનો ટાઈમ નહીં રહે, પણ એ ટપાલ વાંચવાનો પણ મારી પાસે ટાઈમ નથી. If I were to try to read much less answer all the attacks made on me, this shop might well be closed for any other business. Then what to do? વાંચવાનો પણ મારા વાંચવામાં આખો સમય નીકળી જશે, તો શું કરું? I don't read. તો શું કરું છું? I do the very best I know how, the very best I can. If the end brings me out all right, what is said against me won't amount to anything. If the end brings me out wrong, 10 angels swearing I was right would make no difference. એટલે હું શું કરું છું? હું એને જોતો જ નથી પત્રોને. કોણે શું નિંદા કરી, શું કહ્યું છે, કાંઈ જોવાની જરૂર નથી. હું શું કરું છું? હું કરું છું મારું જે કામ છે એને સર્વશ્રેષ્ઠ રીતે કરવાનો પ્રયત્ન કરું છું. અને આવી રીતે શ્રેષ્ઠ રીતે પ્રયત્ન કરવાથી જો ફળ સારું મળે, જો ફળ સારું મળ્યું તો પછી વોટ ડિફરન્સ ડઝ ઇટ મેક? પછી તો જો કદાચ જો ફળ મને સારું મળી ગયું, પછી તો કોણ જાણે કોણ વ્યક્તિ, કઈ વ્યક્તિઓ કેટલી મારા અગેન્સ્ટમાં શું કહે છે એ મારે જાણવાની શું જરૂર છે? અને જો એ સારું ન થયું કામ, તો પછી કદાચ 10 દેવદૂતો પણ આવીને કહે કે હા તમે બહુ સારા છો, એનાથી મારા ઉપર કઈ અસર થવાની નથી. તો બંને રીતે કઈ અસર નથી. કોઈ મારી પ્રશંસા કરશે તોય એનાથી મારું કઈ કામ સરવાનું નથી, અથવા કોઈ મારી નિંદા કરે તોય મારું કામ સરવાનું નથી. મારું કામ તો કેવી રીતે સરવાનું છે, હું કેવી રીતે કામ કરું છું એનાથી સરવાનું છે. એટલે મારે મારા કામમાં મને ધ્યાન દેવા દો. મારું જે કામ છે એનામાં જ હું મગ્ન રહીશ. મારું કામ સર્વશ્રેષ્ઠ રીતે કરવાનો પ્રયત્ન કરીશ, અને બાકી બધું કોણ શું કહે છે એની હું પરવા નહીં કરું. તો અબ્રાહમ લિંકન જેવી વ્યક્તિઓને જે નિંદા સહન કરવી પડે, અને બધી મહાન વ્યક્તિઓના જીવનમાં આપણે જોઈએ કે દરેક મહાન વ્યક્તિઓના જીવનમાં જયારે જોઈએ તો એવી આપણને ઘટનાઓ મળે છે. કેટલી બધી એમની નિંદાઓ થઈ, કેટલી બધી અમને સહન કરવું પડ્યું, કેટલા બધો ઠપકો સહન કરવો પડ્યો, કેટલી ઉપેક્ષા સહન કરવી પડી, કેટલા કટાક્ષ વચનો સહન કરવા પડ્યા. રામકૃષ્ણ શારદાદેવી સ્વામી વિવેકાનંદની જ વાત લઈએ. રામકૃષ્ણ દેવ તો એમને દક્ષિણેશ્વરમાં હતા, કાળીના માટે પાગલ થઈ ગયા હતા. માં કહીને કહેતા, માં મને દર્શન આપો, દર્શન આપો. તો બધાએ એમ જ ચારે તરફ એ જ વાત ફેલાવી દીધી, અરે આ છોટો પૂજારી તો પાગલ થઈ ગયો છે, નાનો પૂજારી પાગલ થઈ ગયો છે. ત્યાં ઠેઠ ગામડે વાત પહોંચી ગઈ. અરે એમના માતા ચંદ્રમણી દેવી પાસે, અરે તમારો દીકરો તો પાગલ થઈ ગયો, આખો દિવસ માં કરે છે ને જમીન ઉપર માથું રગડે છે. હે, મારો દીકરો પાગલ થઈ ગયો? કેટલી વાત છે. કલકત્તા ઠેઠ કામારપુકુર સુધી પહોંચી ગઈ, તમારો દીકરો પાગલ થઈ ગયો, તમારો દીકરો પાગલ. નાનો પૂજારી પાગલ થઈ ગયો, એને ગાંડા તરીકે જ વર્ણવી દીધા. અને પછી જ્યારે એમને બધી આટલી બધી સિદ્ધિ થઈ ને મહાન પરમહંસ થયા, કેશવચંદ્ર સેને એમના પેપરમાં આટલું લખ્યું, પણ તેમ છતાંય મોટા ભાગના લોકોને કલકત્તામાં શું ધારણા હતી? એ લોકોને એવી જ ધારણા હતી, હા સાંભળ્યું છે રામકૃષ્ણ પરમહંસ, ઓહો રામકૃષ્ણ પરમહંસ, હા દક્ષિણેશ્વરના મંદિરમાં રહે છે, પેલો પાગલ ને, પેલો પાગલ બ્રાહ્મણ જેને 150 છોકરાઓને માથા ખાઈ લીધા છે. જ્યારે રામકૃષ્ણદેવના અંતરંગ પાર્ષદ એક સંન્યાસી શિષ્ય, એ જયારે નાનપણમાં સ્કૂલના ત્યારે વિદ્યાર્થી, એને એની માયાને કીધું, તું ક્યાં જવાનો છે? દક્ષિણેશ્વર. દક્ષિણેશ્વર જતો નહીં, દક્ષિણેશ્વર પેલા પાગલ બ્રાહ્મણ પાસે જાય છે જેને 150 છોકરાઓને માથા ખાઈ લીધા છે, નહીં ત્યાં નહીં જવાનું, તારું માથું ખાઈ જશે. એટલે 150 વિદ્યાર્થી કોઈ છોકરાઓ જતા હશે, એમને રામકૃષ્ણ ઉપદેશ આપીને એમને મહાન બનાવ્યા, તો એ 150 છોકરાઓને માથા ખાઈ ગયા એમ કહેવાય. તો આવી રીતે તો રામકૃષ્ણ દેવને નિંદા સહન કરવી પડી હતી, ઉપેક્ષા સહન કરવી પડી હતી. એમના વિશે આવું હતું તો બીજાની તો શું વાત. અને સ્વામી વિવેકાનંદને આ જ વાત સંભળાવવામાંથી તમે દક્ષિણેશ્વર શું જાઓ છે? તો કોલેજનો વિદ્યાર્થી, તારામાં આટલી બધી પ્રતિભા છે, આટલી બુદ્ધિમાની પ્રોફેસર વિલિયમ હેસ્ટી તારી પ્રશંસા કરે છે, અને તારો કોરસ્પોન્ડન્સ છે આવા મહાન વિચારકો સાથે, વિશ્વના મહાન વિચારકો સાથે. કાન્ટ, હેગલ એ બધાની પુસ્તકો વાંચે છે,
શોપેનહાવર આ બધાની પુસ્તકો વાંચી છે, અને આવી મહાન વ્યક્તિત્વ થઈ એમ પેલા પાગલ બ્રાહ્મણ પાસે જાય છે. કેટલી બધી ત્યારે નિંદા એ નરેન્દ્રનાથની થઈ. અચ્છા, એ તો થયું. એના પછી જયારે સંન્યાસ લઈ લીધો તો કેટલી નિંદા. એમના સગા વાલા બધાએ જાણે કે એક સાથે એમના ઉપર અટેક કરવા માટે, અરે શું કરે છે, અત્યારે પિતાજી ગુજરી ગયા છે, માને છે, જોવાવાળું કોઈ નથી, ભાઈ બહેનને જોવાવાળું કોઈ નથી, અને તું અહીંયા બાવ બનીને બેઠો છે અહીંયા વરાનગરમાં, આ તને છાજતું નથી. કેટલી બધી વાતો કહેવા માંડે, સામે ગાળો આપે, પાછળથી નિંદા કરે, કેટલા બધા વ્યંગ્ય વચનો કહે. આ બધું સાંભળવું પડ્યું. ખુદ હરિદાસ વિહારીદાસ દેસાઈ એમને કેટલો ઠપકો આપ્યો હતો. હરિદાસ વિહારીદાસ દેસાઈ જુનાગઢના દિવાન, એમણે અમેરિકા પત્ર લખ્યો સ્વામી વિવેકાનંદ જયારે કલકત્તા ગયા અને દશા જોઈ એમની. ભુવનેશ્વરી દેવી, માતા ભુવનેશ્વરી દેવી ખૂબ ગરીબ અવસ્થા અને નાના ભાઈ બહેનોની અવસ્થા ખરાબ, ત્યારે એમણે ઠપકો આપ્યો હરિદાસ વિહારી દેસાઈએ કે તમે આખા જગતનું કલ્યાણ કરવા નીકળ્યા છો, પણ પેલા તમારું ઘર તો જુઓ. તમારા ઘરમાં હું જોઈને આવ્યો કલકત્તામાં કેટલી બધી એ લોકોની કરુણ અવસ્થા. તમને શું કાંઈ વિચાર ના આવ્યો આ લોકોને મૂકી દેતા, આવી રીતે ઘરનો ત્યાગ કરતા? એમણે પણ ઠપકો આપ્યો. અને પછી બહુ સરસ એ પત્ર લખ્યો છે સ્વામી વિવેકાનંદે, વાંચવા જેવો પત્ર છે, બહુ સુંદર, એટલો પેથેટિક, એકદમ ભાવવાહી એ પત્ર સ્વામી વિવેકાનંદ લખે છે તે હરિદાસ વિહારીદાસ દેસાઈને. દિવાન સાહેબ એમ નહીં સમજતા કે હું સંન્યાસી છું એટલા માટે મારી પાસે હૃદય નથી. અમે લોકો હૃદયવાન છીએ, અમે હૃદયથી ખૂબ જ એ અનુભવ કરીએ છીએ બીજાના દુઃખોનો, અને એમ નથી સમજતા કે હું મારી માતાને પ્રેમ નથી કરતો. આ જગતમાં ઈશ્વર પછી જો કોઈ પણ વ્યક્તિને જો હું સૌથી વધારે પ્રેમ કરતો હું તો એ મારી ગર્ભધાણી માતા છે, એમને પ્રેમ કરું છું. એમ નહીં સમજતા કે અમે હૃદયહીન છીએ. પણ જ્યારે મારે ગૃહ ત્યાગ કરવાનો હતો ત્યારે મારી પાસે બે જ ઓલ્ટરનેટિવ હતા, બે જ વિકલ્પ હતા. એક વિકલ્પ કે હું મારી આ દુઃખી માતાની સેવા કરું, આ દુઃખી માતાનું દુઃખ થોડું ઓછું કરું, મારા ગરીબ ભાઈ બહેનો એમને ભણાવવા માટેનો પ્રયત્ન કરું, મારું કર્તવ્ય કરું મોટા ભાઈ તરીકે, પિતાજી નથી, અને આવી રીતે મારા પરિવારને હું સંતપ્ત જે પરિવાર છે એમની રક્ષા કરું, એમને સહાય કરું. આ હતો એક વિકલ્પ. અને બીજો વિકલ્પ, મારા ગુરુદેવ રામકૃષ્ણદેવ એક મહાન સંદેશ આપ્યો હતો જગતના ઉદ્ધાર માટે. સમસ્ત જગત આજે દુઃખથી બળી જળી રહ્યું છે, આધ્યાત્મિકતા વિલીન થઈ ગઈ છે. એક ભૌતિકવાદ નામનો રાક્ષસ આ સમસ્ત સંસાર ઉપર ફરી વળ્યો છે. સમસ્ત સંસારને આ સંશયવાદના રાક્ષસમાંથી, ભૌતિકવાદના રાક્ષસમાંથી છોડાવવાનો છે. એ મહાન સંદેશ રામકૃષ્ણદેવે આપ્યો છે, જે મારા હૃદયમાં છે, જેનું વિતરણ મારે સમસ્ત વિશ્વમાં કરવાનું છે. આ રામકૃષ્ણના સંદેશને ઘરે ઘરે પહોંચાડવાનો છે. સમસ્ત વિશ્વ આખે બળી જળી રહ્યું છે. મારી પાસે બે વિકલ્પ હતા, કા મારો દુઃખ મારા પોતાનો પરિવારના સદસ્યો એને દુઃખ પહોંચાડવું, અથવા સમસ્ત વિશ્વને દુઃખમાં જે છે એને દુઃખમાં રહેવા દેવું. છેવટે મેં મારા હૃદય પર પથ્થર મૂકીને મેં આ બીજો વિકલ્પ કર્યો. નહીં, સંસારને તો રામકૃષ્ણ દેવનો અમૃતમય સંદેશ પહોંચાડવો જ છે, અને એના માટે થઈને મારે જે કંઈ ત્યાગ કરવો પડશે, મારે જે કંઈ બલિદાન દેવું પડશે હું દઈશ. અને એ બલિદાન માટે થઈને મારે પોતાના પરિવારના સદસ્યોને ન છૂટકે આ દુઃખ પહોંચાડવું પડ્યું છે. પણ એમ નહીં માનતા કે અમે હૃદયહીન છીએ. બહુ સુંદર એ પત્ર છે. પણ એવી જાતનો ઠપકો તો સ્વામી વિવેકાનંદને મળ્યો હતો જયારે એમણે સંન્યાસ લીધો ત્યારે મળ્યો. એના પછી પણ ઠપકો મળ્યો. એના પછી કેટલું આ પરિવ્રાજક રૂપે જયારે ગયા ત્યારે કેટલી બધી જાતની એમની ક્રિટિસિઝમ. એના પછી પાછા અમેરિકા ગયા. અમેરિકા જવા પહેલા પણ કેટલી બધી જાતનો ઠપકો. ત્યાં પાંડિચેરીમાં ગયા છે, અને પાંડિચેરીમાં જે કહે છે હું જ્યાં શિકાગો ધર્મ મહાસભામાં જઈશ હિન્દુ ધર્મ પર પ્રવચન આપવા માટે, અને ત્યાંના પંડિતો કહે છે, હિન્દુ ધર્મના ઠેકેદારો, પુરોહિતો, નહીં તમે નહીં જઈ શકો. નહીં હું જઈશ, જરૂર જઈશ. તમે નહીં જઈ શકો, કદાપી ન. અને કેવી જાતની ગાળો દેવા માંડી ગયા સ્વામી વિવેકાનંદને. ખૂબ ગાળો દે, નિંદા કરે. નહીં, તમે નહીં જઈ શકો. કેમ હું નહીં જઈ શકું? અરે વાત બિલકુલ સરળ છે. આપણા શાસ્ત્રમાં લખ્યું છે સમુદ્ર યાત્રા નિષિદ્ધ છે. તો સમુદ્ર યાત્રા તમે જો કરશો તો તમે હિન્દુ નહીં રહ્યો. પછી હિન્દુ જયારે નહીં રહ્યો તો હિન્દુ ધર્મ ઉપર પ્રવચન કેવી રીતે આપશો? બહુ સરળ વાત છે. એટલે તમે સમુદ્ર યાત્રા નહીં કરી શકો, એટલે તમે શિકાગો નહીં જઈ શકો. કદાપી ન. ત્યારે પણ નિંદા કરી. અમેરિકા જઈને સ્વામી વિવેકાનંદ વિશ્વ પ્રસિદ્ધ થઈ ગયા, રાતોરાત વિશ્વ પ્રસિદ્ધ થઈ ગયા. એના પછી એમના પોતાના ખૂબ જ પરમ આત્મીય મિત્ર કલકત્તાના જ, બંગાળના જ પ્રતાપચંદ્ર મજુમદાર, એ વખતના બ્રાહ્મણ સમાજના નેતા, એ પણ શિકાગોની ધર્મસભામાં ગયા હતા. અને એમણે જોયું, અરે કાલનો છોકરો હજી તો માંડ 30 વર્ષની ઉંમર,
અને એ તો વડીલ હતા, મને કોઈ પૂછતું જ નથી. બધા વિવેકાનંદ સમાચાર પત્રમાં સ્વામી વિવેકાનંદ, હિન્દુ મોંક ઓફ ઇન્ડિયા, ચારે તરફ ગલી ગલીમાં બધા પેપરમાં બધા મોટા મોટા ફોટા સહિત વિવેકાનંદ. રાતોરાત વિશ્વ પ્રસિદ્ધ થઈ ગયા અને મહાન ઈર્ષારૂપી રાક્ષસ બસ પ્રવેશ કર્યો. જોઈ લઉં છું, કાલનો છોકરો આવી રીતે પ્રસિદ્ધ થઈ ગયો, હું જોઈ લઉં છું. વિચાર કરો, એ પ્રતાપચંદ્ર મજુમદાર, બ્રાહ્મણ સમાજના નેતા, બંગાળના, કલકત્તાના, જેમણે નરેન્દ્રનાથને કેટલી બધી સલાહ આપી હતી. નરેન્દ્રનાથને પ્રેમ કરતા હતા એકંદર તો, એમ કહેવામાં આવતું. રામકૃષ્ણની એમણે પ્રશંસામાં એક લેખ પણ લખ્યો છે ત્યારના સમાચાર પત્રમાં. પણ ઈર્ષા એક મહાન એવો રોગ કે ભલભલી વ્યક્તિઓને બદલી નાખે છે, પરિવર્તન કરી નાખે છે. અને એ પ્રતાપચંદ્ર મજુમદાર ત્યાંની ક્રિશ્ચિયન મિશનરીઓને પણ ખૂબ જ દુઃખ થયું. એમણે શિકાગો ધર્મસભા ગોઠવી હતી કે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર થશે મોટો, સમસ્ત વિશ્વના બધા ધર્મ પ્રચારકોને બોલાવશું, હજારો વ્યક્તિઓ ત્યાં કોલંબિયસ હોલમાં હશે અને ત્યાં ડંકો વાગશે ખ્રિસ્તી ધર્મનો અને બાકી બધા ધર્મને પછાડી દેશું. ઊંધું થઈ ગયું, હિન્દુ ધર્મનો ધ્વજા ફરકી ગઈ, હિન્દુ ધર્મનો ડંકો વાગી ગયો અને બાકી બધા ધર્મ તો એ ખ્રિસ્તી ધર્મની તો કોઈ વાત પૂછતું નથી અને હૃદયમાં આગ લાગી ગઈ. હા, એક 30 વર્ષનો જુવાનીઓ, હા હિન્દુ ધર્મ એ જ અમારો સ્લેવ, પરદેશથી આવે છે, ગુલામ દેશમાંથી આવીને અમારી જ સભામાં આવીને અમારું જ કાપી જાય નાક. આ તો કાંઈ ને કંઈ કરવું પડશે. જે ક્રિસ્તી મિશનરીઓ ખૂબ જ એ ધર્મઝુનણી હતા, એમાં થોડાક સારા પણ હતા ક્રિશ્ચિયન, થોડાક બ્રોડ માઇન્ડેડ હતા, જેમણે સહાયતા કરી હતી, પણ મોટા ભાગના એવા ધર્મઝુનણી એ લોકોએ ઝુંબેશ ઉપાડી, કોઈ પણ રીતે આને ખતમ કરવો જોઈએ, આ યુવકને ખતમ કરવો જ છે. એટલા માટે સમાચાર પત્રોમાં એના વિરુદ્ધમાં કેવી વાતો, અકલ્પનીય એવી વાતો એ સમાચાર પત્રો ન્યૂ ડિસ્કવરીઝમાં બહાર પ્રગટ થઈ છે. 6 વોલ્યુમ્સમાં. મેરી લુઈ બર્ક, સિસ્ટર ગાર્ગી, 6 મોટા પુસ્તકો એમણે લખ્યા છે. સ્વામી વિવેકાનંદ વેસ્ટ, ન્યૂ ડિસ્કવરીઝ, એ 6 મોટા પુસ્તકોમાં એમણે બધા સમાચાર પત્રોની કટિંગ્સ પણ આપ્યા છે, એના ફોટા આપ્યા છે, ઝેરોક્સ, એની ફોટોસ્ટેટ કોપી. લાગે સ્વામી વિવેકાનંદ વિરુદ્ધ કેવી પ્રકારની વાતો સમાચાર પત્રોમાં એ લોકો પ્રકટ કરી. અને આ બધા માહિતી પ્રદાન કરવા વાળા પ્રતાપચંદ્ર મજુમદાર એ ત્યાં ભળી ગયા ક્રિશ્ચન મિશનરી સાથે અને સ્વામી વિવેકાનંદ વિરુદ્ધ કેવી પ્રકારની વાતો, ત્યાં સુધી કે એના ચારિત્ર પર આક્ષેપો. અરે એ તો સંન્યાસી નથી, એ તો એકદમ ભ્રષ્ટ ચરિત્ર છે, બદમાશ છે, એનો કોઈ ધર્મ જ નથી, એ તો રખડું છે, એનું ત્યાં જાઓ તો ત્યાં એ લોકો એમનો કોઈ 2 રોટલી પણ ના આપે એવી વ્યક્તિ આવીને અહીં ભાષણ આપી એટલે તમે બસ એને મોટા બનાવી દીધા. એવી બધી વાતો. ત્યાં સુધી કે સ્વામી વિવેકાનંદ જ્યાં નિમંત્રણ માટે કોઈના ઘરે જાય છે, નિમંત્રણમાં ત્યાં એ લોકોને કહીને આવે છે, તમે કેવી વ્યક્તિને નિમંત્રણ આપ્યું છે વિચાર કર્યો છે, એ તો ચરિત્રભ્રષ્ટ વ્યક્તિ, એને તમે નિમંત્રણ આપો છો, તમારા ઘરમાં બોલાવો છો, છી. અને આ લોકો સાંભળીને અરે આવી વ્યક્તિને આપણે નિમંત્રણ આપ્યું એટલે હવે શું કરવું, ના તો પાડી શકાય નહીં, તાળું લગાડીને વયા ગયા. સ્વામી વિવેકાનંદ આવે છે, જુએ છે જેમણે નિમંત્રણ આપ્યું છે તે ઘરમાં કોઈ નથી, તાળું લાગેલું છે, એટલે પાછા ફરી જાય છે. આવી રીતે ત્યારથી ન અટક્યા, પછી ઝેર આપ્યું સ્વામી વિવેકાનંદને, નિમંત્રણ આપી અને એને કોફીમાં ઝેર આપ્યું અને પીવા જાય છે, ત્યાં રામકૃષ્ણની છબી દેખાઈ સ્વામી વિવેકાનંદને, જાણે કે કઈ કહી રહ્યા છે. અને પછી એમને ખબર પડી, કોફીનો પ્યાલો ફેંકી દીધો, પછી એમને ખબર પડી અરે એમાં તો ઝેર હતું. ઝેર આપવા સુધીની વાત કરી, કેટલી બધી નિંદા કરી ખ્રિસ્તી મિશનરીએ, સ્વામી વિવેકાનંદ બધું સહન કર્યું. અને ત્યારે થોડાક વ્યાકૃત થઈ ગયા હતા. છેવટે તો મનુષ્યનું રૂપ છે તો આપણે ગમે તેટલું કહીએ પણ નિંદાની થોડી કસર તો થાય જ. સ્વામી વિવેકાનંદ જેવા મન ઉપર થાય તો આપણા ઉપર થાય જ. સ્વામી વિવેકાનંદ ત્યારે વિચલિત થઈ ગયા હતા. એમણે તરત જ અહીંયા આલાસિંગા પેરુમલને પત્ર લખ્યો કે મારા વિરુદ્ધ અહીંયા ચારિત્ર ઉપરના બધા ઉપર ઘણા આક્ષેપો થાય છે, સમાચાર પત્રમાં ઘણી આવી લોકો ઝુંબેશ ઉપાડી છે મારા વિરુદ્ધમાં, તમે ત્યાંથી એક પરિચય પત્ર તો મોકલો, એક નાનકડો પત્ર તો મોકલો. ભાઈ સ્વામી વિવેકાનંદ એક રખડું બદમાશ નથી, અમે લોકો એમને સ્વામી વિવેકાનંદ અહીંયાથી મોકલ્યા હતા પૈસા ઉઘરાવીને, અને અમારા પ્રતિનિધિ તરીકે ગયા છે, અમારા ધર્મના પ્રચાર માટે અમે એમને મોકલ્યા હતા, કંઈક તો પત્ર મોકલો, એક સભા તમે ગોઠવો કલકત્તામાં, મદ્રાસમાં. કલકત્તામાં પોતાના ગુરુભાઈઓને લખ્યું, મદ્રાસમાં પોતાના શિષ્યોને લખ્યું, આલાસિંગા પેરુમલને જલ્દીથી કાગળ લખો. પણ ગમે તેમ રીતે આ લોકો જરા ઢીલા કામકાજમાં, તો પત્ર આવે નહીં. અને સ્વામી વિવેકાનંદ વ્યાકુળ થઈને ખૂબ જ એક હૃદયસ્પર્શી પત્ર લખે છે, ઠીક છે માની જેવી ઈચ્છા કે હું અહીંયા આવી રીતે મરી જાઉં, આમ તેમ. પછી 2 દિવસમાં એ કાગળ આવે છે આલાસિંગા પેરુમલનું, જ્યાં એમણે મદ્રાસમાં સભા ગોઠવી હતી ને સભામાં એવી રીતનું રિઝોલ્યુશન થયું કે અમે સ્વામી વિવેકાનંદ આવી રીતે વિશ્વ પ્રખ્યાત થઈ ગયા, અમને હિન્દુ ધર્મનું પ્રવચન આપ્યું, એ માટે અમે એમના ખૂબ જ આભારી છીએ. અને આ જાતનું રિઝોલ્યુશન અમે ત્યાં મોકલી છે અમેરિકામાં ડોક્ટર બેરોઝ પાસે. આ બધી વાતો જ્યારે આવી ત્યારે 2 દિવસ પછી સ્વામી વિવેકાનંદ પાછળ જવાબ લખે છે કે હું જરા
ભાવુક થઈ ગયો હતો અને આવી રીતે જરાક અધીર થઈ ગયો હતો, પણ હવે બધું ઠીક થઈ ગયું છે. અને આ પત્ર ત્યાં પહોંચાડવાથી આ સમાચાર પત્રમાં એ લોકોએ પ્રકટ કર્યો છે અને આ જે ભ્રામક ધારણા ફેલાવી રહ્યા હતા એમાં થોડુંક બ્રેક આવી છે. પણ કહેવાનો અર્થ એ કે સ્વામી વિવેકાનંદ જેવી વ્યક્તિઓને નિંદા સહન કરવી પડી છે. કેવી કેવી જાતની નિંદા, કેવી કેવી જાતના આક્ષેપો અમને સહન કરવા પડે છે, તો આપણે ક્યાંના છીએ? પછી સ્વામી વિવેકાનંદ આવી અને એમણે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરવા માટે ચળવળ ઉપાડી કે ના, આપણે એક સંસ્થા જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી રામકૃષ્ણ દેવના ભાવધારાને આપણે પ્રચાર ઠીક નહીં કરી શકીએ, એમના ભાવ પ્રમાણે થોડા કાર્યો કરવા પડશે. અને પછી તો રામકૃષ્ણ દેવના જે શિષ્યો, એમના માનીતા શિષ્યો, ગૃહસ્થ ભક્તો, અને ફક્ત ગૃહસ્થ ભક્તો જ નહીં, સ્વામી વિવેકાનંદના પોતાના સંન્યાસી ગુરુભાઈઓ, આ બધા એમના વિરુદ્ધ, બધા નહીં એટલે થોડાક ગૃહસ્થો ને થોડાક ભક્તો ને થોડાક સંન્યાસીઓ એમના વિરુદ્ધમાં થઈ ગયા. અરે આ તમે શું કરી રહ્યા છો? રામકૃષ્ણ દેવે કીધું તો દિવસ અને રાત કીર્તન કરો, ભજન કરો, આ બધું કામ અને મિશન તમે કરો છો, અને રિલીફ વર્ક અને આ મેડિકલ ને આ બધું શું તમે કરી રહ્યા છો? આ બધું રામકૃષ્ણ દેવના ઉપદેશના વિરુદ્ધમાં છે. આ તમારું મન આ બદલાઈ ગયું છે, તમે ભ્રષ્ટ થઈ ગયા છો અમેરિકા જઈને, આ બધી તમને વિદેશી બધી વાતો તમારા મનમાં લાગી ગઈ છે. ના ના ના, રામકૃષ્ણ ઉપદેશ આવો નહોતો. ત્યારે સ્વામી વિવેકાનંદ એકલે હાથે બધું સહન કર્યું અને પોતાના ગુરુભાઈને કહ્યું, તમે સ્વયં માનો છો તમે રામકૃષ્ણ ઠીક ઠીક સમજ્યા છો? રામકૃષ્ણ કેટલી એટલી વાતો કરી હતી, આ તો કરવું જ પડશે. છેવટે એ લોકો બધા માને છે અને રામકૃષ્ણ મિશન સ્થાપના. રામકૃષ્ણ મિશન સ્થાપના વખતે કેટલી નિંદા એમને સહન કરવી પડી. બાકી જનરલ પબ્લિકથી તો વાત જવા દે, પોતાના ગુરુભાઈઓની, ગૃહસ્થ ભક્તો, રામકૃષ્ણ દેવના ને રામકૃષ્ણ દેવના સંન્યાસી શિષ્યો, એમણે કરી શરૂઆતમાં, એમને અપોઝિશન કર્યું. એટલું જ નહીં, એના પછી જયારે રામકૃષ્ણ મિશને બેલુમઠમાં જમીન લીધી અને એમણે એવી વ્યવસ્થા ગોઠવી કે જે કોઈ બ્રહ્મચારી બનવા માટે આવે, સંન્યાસી બનવા માટે આવે, એમને એક દૈનંદિન દિનચર્યા પાડવી પડે, એમને સુવાના માટે સારો ઓરડો હોય, જમવાની સારી વ્યવસ્થા હોય. એના માટે કેટલી બધી નિંદા શરૂ થઈ ગઈ. ઓહો, આ જોયા મોડર્ન સંન્યાસી જોયા, એમને વળી પાછું પલંગ જોઈએ સુવા માટે, હો પાછું એમનો ઓરડો જોઈએ, હો પાછા એ લોકો ઘંટી વગાડીને પાછા જમે ચારે તરફ આ બેલુર મઠમાં. અત્યારે તો આપણને આ લાગતું નથી, પણ ત્યારના વખતની વાત કરે છે. આ લોકો સાધુડા જોયા, આને સાધુ કીએ? ખાવું પીવું મોજ કરવી આ સાધુ છે? આ કેટલી જાતના એ આક્ષેપો સ્વામી વિવેકાનંદ કે નહીં, જે લોકો અહીંયા આવશે એમને ખાવા પીવાની વ્યવસ્થા રહેશે, પહેરવાની વ્યવસ્થા રહેશે, અને એમનું મન આ સેવા કાર્યમાં લાગશે, જપ ધ્યાનમાં લાગશે અને સેવા કાર્યમાં લાગશે. એટલા માટે એ વ્યવસ્થા તો કરી જ પડશે. પણ એમને પરવા કરી નહીં, નિંદા થઈ. હવે એ થાય છે, પણ ત્યારે કેટલી નિંદા થઈ. સ્વામી કલ્યાણાનંદજી, સ્વામી નિશ્ચયાનંદજીને મોકલી દીધા, જાઓ કંખલ, હરિદ્વારમાં જઈને સેવા કામ કરો, આજ તમારો બસ, આજ તમારી સાધના છે. ગરીબોની, રોગીઓની સેવા કરો, તમને પરમ તત્વ પ્રાપ્ત થશે. જા, બીજું કઈ નહીં કરવું પડે, જાઓ. મોકલી દીધા. અને હરિદ્વારમાં જઈને એ કલ્યાણ નિશ્ચયાનંદજી પાસે એક પૈસો નહીં, ક્યાંકથી ભીખમાં માંગ્યો, એ પણ કોઈને સહાયતા માટે કોઈક નાનકડી છોકરીને આપી દે. અને પછી જુએ છે કે રોગી છે, એ રોગીને લાવી અને શુશ્રૂષા શરૂ કરી, ક્યાંકથી માગીને ક્યાંકથી દવા આપી, ક્યાંકથી માગીને કંઈક ખાવાનું આપ્યું. આવી રીતે ધીરે ધીરે એ સેવાશ્રમ શરૂ થયો. અને આજે તો મોટી કંખલની હોસ્પિટલ, રામકૃષ્ણ મિશનની ઇન્ડોર હોસ્પિટલ વિથ 250 બેડ્સ, વિથ ઓલ ફેસિલિટીઝ. પણ ત્યારે એક નાનકડી આવી રીતે એ શરૂઆત ત્યારના વખતમાં. અને ત્યારના વખતમાં જયારે આવી રીતે શુશ્રૂષા શરૂ કરી, ત્યારે સ્વામીજીઓ કેટલા વર્ષો સુધી, પેલા 30 વર્ષો સુધી ખૂબ નિંદા થતી હતી. સંન્યાસી ત્યાં જાય રામકૃષ્ણ મિશનના, ઓ જો પેલા ભંગી સંન્યાસી જાય, જો ભંગી સંન્યાસી જાય. ભંગી સંન્યાસી, આ હતું રામકૃષ્ણ મિશન સંન્યાસીનું બિરુદ. કેમ? અરે એ લોકોને કાંઈ આચાર વ્યવહાર આવડતા નથી. ગમે તે વ્યક્તિ હોય ને, ગરીબ હોય, રોગી હોય, અછૂત હોય, અસ્પૃશ્ય હોય, એને હાથેથી સ્પર્શ કરે, પોતાના હાથે દવા પાય, પાછું પોતાના હાથેથી એને નવડાવે ધોવડાય. અરે આ કઈ સંન્યાસી છે? આ તો ભંગી છે, ભંગી સંન્યાસી, આવું બિરુદ નામ આપ્યું હતું. આ બધું રામકૃષ્ણ મિશન કર્યું. પછી જયારે એ લોકોના મહંત, મોટા મોટા અખાડાવાળા મહંત, એ લોકો જયારે બીમાર થતા, એ લોકોને જયારે તકલીફ થતી, અને પછી ત્યાં સુધીમાં હોસ્પિટલ બની ગઈ હતી. પછી એ લોકોને ન છૂટકે, ત્યાં તો કોઈ હોસ્પિટલ નથી એ એરિયામાં, એટલે ત્યાં ન છૂટે ત્યાં આવે હોસ્પિટલમાં. અને ત્યાં પછી એ લોકો પોતાને સગી આંખે જોયું, અરે આ લોકો આવા સેવાભાવથી આ કરી રહ્યા છે, આવી સેવા ભાવના છે, અને આનાથી એમને પોતાને પણ જયારે રાહત થઈ, ત્યાર પછી ધીરે ધીરે એ લોકોનો જે અભિગમ એ બદલાયો. અને પછી આ ભંગી સાધુ કહેવાનું બંધ કર્યું. અને હવે તો એ લોકો રામકૃષ્ણ મિશન સંન્યાસીને ભંડારામાં પણ બોલાવે. પેલા તો ભંડારામાં બોલાવે નહીં, ત્યાંની પ્રથા છે, ભંડારો થાય એટલે કે ભોજન હોય, સામૂહિક ભોજન. બધા સંન્યાસીને નિમંત્રણ આપે કે તમે આજે આવો, આજ આ અહીંયા મોટો ભંડારો છે. રામકૃષ્ણ મિશન સંન્યાસી નહીં.
અરે ભંગી સંન્યાસી છે, એને નહીં બોલાવતા, અને જો ભંગી સંન્યાસી આવશે તો અમે લોકો નહીં જમી, બધા ઉઠીને ભાગી જશે. એટલા માટે આ લોકો પણ ડરે, નિમંત્રકો. સંન્યાસી રામકૃષ્ણ મિશનના ભંગી સંન્યાસીને બોલાવે નહીં. પણ હવે રામકૃષ્ણ સંન્યાસીને બોલાવે એટલે પ્રેસ્ટીજ છે. રામકૃષ્ણ સંન્યાસી આવે છે તો અમે આવશું. ઊંધું થઈ ગયું છે. તો આ અત્યારે પરિવર્તન થયું, પણ અત્યારે પહેલા વર્ષોમાં કેટલી બધી નિંદા સહન કરવી પડી. તો સ્વામી વિવેકાનંદને આખા જીવન સુધી આ બધી નિંદા સહન કરવી પડી હતી. રામકૃષ્ણ મિશનની નિંદા સહન કરવી પડી હતી. રામકૃષ્ણ દેવને પોતાની નિંદા સહન કરવી પડી હતી. સ્વામી મા શારદા દેવી, એની તો વાત જ જવા દે, આખું જીવન એમાં જ ગયું. નિંદા સહન કરવા, ઉપેક્ષા, કટાક્ષ વચનો. એ નાનકડી શારદા ત્યાં નદીમાં પાણી લેવા જાય છે, તળાવમાં, અને બસ સહેલીઓ શરૂ કર્યું. અરે સારું બિચારીના ભાગ્ય ફૂટેલા. હે સારું, કઈ સમાચાર આવ્યા તારા પતિના? સારું ના ભાગ્ય સાવ ખરાબ. પતિ મળ્યો તો મળ્યો, સાવ પાગલ, એની ખબર લેતો નથી. ત્યાં દક્ષિણેશ્વર પડ્યો મા કરે છે ને પાગલ થઈ ગયો છે, બિચારી સારુના ભાગ્ય ફૂટી ગયા છે. આવી રીતે કટાક્ષ વચનો કહી અને શારદા દેવી, અને ખૂબ મનમાં દુઃખ થાય છે, પણ શું કે, કોને કે. અને પછી ત્યાં રામકૃષ્ણ દેવ પાસે જાય છે, પછી શુશ્રૂષા કરે છે. ત્યાર પછી ભૈરવી બ્રાહ્મણી આવે છે. ભૈરવી બ્રાહ્મણી એટલી ઉચ્ચ કોટીની સાધિકા, કેટલી ઉચ્ચ કોટીની સાધિકા કે રામકૃષ્ણ દેવની ગુરુ, પ્રથમ ગુરુ, રામકૃષ્ણ પ્રથમ ગુરુ, 64 તંત્રોમાં રામકૃષ્ણ દેવને સાધના કરાવી, એટલી ઉચ્ચ કોટીની. અને એણે જ રામકૃષ્ણ દેવને અવતાર તરીકે પ્રતિષ્ઠિત કર્યા, ને કે હું લડી ઝઘડીને બધાને બતાવીશ કોણ છે મારી સામે શાસ્ત્રાર્થ કરે કે રામકૃષ્ણ દેવ કે છે પાગલ છે, રામકૃષ્ણ દેવ એક મહાન વિભૂતિ અવતાર છે, હું સિદ્ધ કરી દઈશ મીટિંગમાં. આવી તેજવાન, આવી વિદુષી, 64 તંત્રોની જેણે રામકૃષ્ણ દેવને સાધના કરાવી, આવી એક મહાન આધ્યાત્મિક વિભૂતિ. પણ ઈર્ષા એવો રોગ છે, કોઈને નથી છોડતો. એમાં મનમાં ઈર્ષા આવી ગઈ. અને શારદા દેવી રામકૃષ્ણ પાસે જાય, એને ગમે નહીં. જોકે રામકૃષ્ણ દેવના ધર્મપત્ની છે, પણ એને ગમે નહીં. અદભુત. શારદા દેવીને કેટલા કટુ વચનો કહે, તું શું કરવા ગઈ તે રામકૃષ્ણ દેવ પાસે? એ સાધક છે, એની પાસે જવાનું નહીં, અલગ રહેવાનું. આ રામકૃષ્ણ દેવ કહે છે મારી સેવા માટે એને બોલાવો, એને કહો કે મને ખાવાનું શારદા દેવી જોઈએ. હવે શારદા દેવી શું કરે? રામકૃષ્ણ દેવનું કયું નથી માનતી, તો પતિની આજ્ઞાનું ઉલ્લંઘન થાય છે, અને પતિની આજ્ઞાનું પાલન કરીને થાળી દેવા જાય છે. અહીંયા ભૈરવી બ્રાહ્મણી, હે ક્યાં ગઈ હતી તું? વળી પાછી ત્યાં ગઈ, તને કીધું છે એ તરફ નજર પણ નહીં નાખવાની. કેટલી જાતની નિંદા, કેટલી જાતના કટાક્ષ વચનો, કેટલી જાતનો ઠપકો આ શારદા દેવીએ સાંભળ્યો. ચૂપચાપ સહન કર્યું, કારણ કે રામકૃષ્ણ દેવને ન કીધું. રામકૃષ્ણ દેવે કહે તો એક દિવસમાં ભગાડી દે, પણ છેવટે કર્મનો સિદ્ધાંત એવો છે, એક દિવસે હૃદયરામે જોઈ લીધું કે આ તો શારદા દેવી પર એટલા બધા અત્યાચાર થાય છે કે ભૈરવી બ્રાહ્મણી એકદમ સીમા મૂકી દીધી. ત્યારે હૃદયરામે કીધું, જો મારી મામીને હવે કઈ કીધું છે તો તારો પગ તોડી નાખીશ. હૃદયરામ તો એકદમ આખા બોલો હતો, આ પગ તોડી નાખે. ભૈરવી બ્રાહ્મણી પછી સમજી જાય છે, પોતાને ભૂલ સમજાય છે, અને પછી પાછા વહી જાય છે. પણ શારદા દેવીને આ બધું સહન કરવું પડ્યું હતું. ત્યાંથી પછી આગળ વધો એના જીવનમાં કેટલી બધી જાતને. એ રાધુ, પગલી મામી, સુરબાલા પગલી મામી. એને પગલી મામી એટલે કે શારદા દેવીના ભાઈની પત્ની હતી. ભાઈ તો મરી ગયો, અને એની પત્ની પાગલ થઈ ગઈ, અને એ પાગલી મમ્મીના કેટલા અત્યાચારો. શારદા દેવીને કેટલી ગાળો આપે છે. ગાળોથી નથી અટકતી, એ આગ લઈને સળગતું લાકડું લઈને મારવા દોડે છે. માંડ બચાવવામાં આવે છે, પણ કેવી જાતના વચનો કહે છે. હા, તું જ મારી દીકરીને ખાઈ ગઈ છો. એની દીકરી હતી નાનકડી રાધુ. એ રાધુને માં શારદા દેવી સાચવતા, અને એ પગલી મામી એ પોતે તો સાચવી નહોતા શકતા, પણ આ તરફ શારદા દેવી તરફ જ જાય છે. રાધુને શારદા દેવી આટલા પ્રેમથી રાખે, એટલે રાધુ શું કરે, મા પાસે વહી જાય. એ સુરબાલા પાસે ન જાય, એની પોતાની મા પાસે ન જાય, પણ મા શારદા દેવી પાસે જાય. એની હેવાઈ થઈ ગઈ, કારણ કે મા શારદા દેવી એની ખૂબ સેવા કરે છે. અને સુરબાલા ત્યાં ઝઘડા છે, તે જ મારી છોકરીનું મગજ બગાડે, તે મારા છોકરી ઉપર, મારી દીકરી ઉપર કઈ મંત્રજંત્ર કર્યું છે, મંત્રજંત્ર કરી મારી દીકરીને તે છીનવી લીધી છે. શારદા દેવી કે લઈ જાય તારી દીકરી, તને કોણ ના પડે છે? આ પડી જા. હા, ત્યારે લઈ નહીં જશે, કારણ કે સાચી તો નહીં છે કે પોતે પાગલ છે, પોતાનું કઈ ઠેકાણું નથી રહેવાનું. એટલે પછી ધમ પછાડા કરે, કા મારવા દોડે. કેટલી જાતના અત્યાચાર સંખ્યા. રાધુ કેવી જાતના વચનો એમને કહે છે. છેવટે એ છે હૃદયરામે કેટલી બધી ગાળો આપી. એકવાર ત્યાં જયરામ બાટીથી માં આવ્યા પોતાની માં શ્યામા સુંદરદાસ સાથે, અને ત્યાં હજી તો નાવમાંથી પગ નીચે મૂકે છે, અને ત્યાં હૃદયરામે જોરથી ગાળો દેવાનું શરૂ કરી દીધું. બધાએ સાંભળે એવી રીતે આખા દક્ષિણેશ્વર મંદિરમાં. હે, અત્યારે કોણે આવવાનું કીધું તો અહીંયા આવી રીતે તમે આવ્યા છો, ખબર વગર દીધા વગર આવ્યા છો, તમને આમ નથી તેમ નથી. કેવી ગાળો. એટલી ગાળો કે શ્યામા સુંદરી દેવી અને મા શારદા બંને રડી પડ્યા. છેવટે શ્યામા સુંદરી કહે, અરે હું અહીંયા ક્યાં આવી છું? મારી દીકરીને છેવટે આ
હૃદયરામ તો રામકૃષ્ણદેવનો સેવક છે, રામકૃષ્ણ તો સમાધિ અવસ્થામાં છે, એનું તો કઈ ઠીક નહીં, એટલે હૃદયરામ જ બધું જુએ છે, મેનેજમેન્ટ તો એનું જ છે. આ કોની પાસે હું મારી દીકરીને મૂકી જઈશ? ના, જરૂર નથી. ત્યારે ત્યાં પગ મૂક્યા વગર ત્યાંથી પાછા ફરી ગયા. પછી રામકૃષ્ણદેવે ખૂબ કે હવે મારી દીકરીને નહીં મોકલાવું. પછી રામકૃષ્ણ કેટલી ટપાલો લખી કે હું અહીંયા એકદમ લાચાર થઈ ગયો છું, મારી સેવા કરવાવાળું કોઈ નથી. હૃદયરામની પછી છુટ્ટી થઈ ગઈ. આ વાત જયારે સાંભળી રામકૃષ્ણદેવે કે શારદાદેવીને આવી રીતે ગાળો આપી હતી, હૃદયને બોલાવીને કીધું, રીધુ તને એક વાત કહી દઉં છું, તું આને નોકરીમાંથી છૂટી કરી દેવામાં આવી, ત્યાં સુધી કે એવું ફરમાન કરાવ્યું કે દક્ષિણેશ્વરના કમ્પાઉન્ડમાં પણ એ ન પ્રવેશ કરી શકે, એવી વાત સુધી. એ હૃદયરામે અત્યાચાર પણ ઓછા નથી કર્યા. રામકૃષ્ણદેવ ઉપર કેવા અત્યાચાર કર્યા હૃદયરામે? રામકૃષ્ણદેવ પોતે કથામૃતમાં તમે વાંચશો કે છે રામકૃષ્ણદેવ કે હૃદયરામે મારી સેવા પણ એટલી કરી હતી અને મને હેરાન પણ એટલું કર્યો હતો, ત્યાં સુધી કે એક વાર તો એને એટલી બધી ગાળો આપીને એવી એવી વાતો મને કહી, છેવટે હું ગંગામાં પડવા માટે ગયો હતો, આપઘાત કરવા માટે. વિચાર કરો કે કેટલી બધી જાતનો અત્યાચાર એને કર્યો હશે હૃદયરામે, અને કેવી કેવી ગાળો એને સાંભળવી પડે છે રામકૃષ્ણદેવ. તો રામકૃષ્ણદેવ, શારદા દેવી, સ્વામી વિવેકાનંદને આટલી નિંદા સહન કરવી પડી, આટલા કટાક્ષ વચનો સહન કરવા પડ્યા, આટલો બધો સહન કરવું પડ્યું. અને આપણે એટલા મહાન થઈ ગયા છે કે આપણને લાગે છે કે આપણને ખુલકર આમ કહી દે, હું તો સાચા રસ્તા પર છું, મારા ઉપર અન્યાયથી કેમ મને કોઈ કહી દે, મારી મમ્મી કેમ મને આમ કહી દે, અથવા તો મને ફલાણી વ્યક્તિ મારા વિરુદ્ધ આમ કેમ કીધું. આ જે કીધું એ સાવ સામાન્ય વાત છે. અને જો તમે એક બીજા રસ્તા જઈ રહ્યા હશો, કોઈક મહાન રસ્તે જઈ રહ્યા હશો, સત્યના માર્ગે જઈ રહ્યા હશો, ન્યાયના માર્ગે જઈ રહ્યા હશો, અને જો તમે કંઈક નવા માર્ગે જઈ રહ્યા હશો કે કંઈક ઠીક કરવા માંગતા હશો, તો તમને વધારે સાંભળવું પડશે, વધારે નિંદા સાંભળવી પડશે, વધારે તમને ઉપેક્ષા સહન કરવી પડશે, વધારે તમને કટાક્ષ વચનો સાંભળવા પડશે. આના માટે જો તૈયાર નહીં હો તો એનો અર્થ છે કે આપણે પછી એ સત્યનો માર્ગ છોડી દેવો પડે, ન્યાયનો માર્ગ છોડી દેવો પડે, એ આધ્યાત્મિક સાધનાનો માર્ગ છોડી દેવો પડે. અને આવું જ બને છે. કેટલાય ભાઈ બહેનો મારી પાસે આવે છે, યંગ ભાઈ બહેનો, બસ થોડાક દિવસો પછી રજા બંધ થઈ જાય છે. શું કરવા? પછી મેં એનાલિસિસ કર્યું, શું થાય છે એવું કે અહીંયા આવે છે, એ લોકોને ખૂબ ગમે છે, પછી આવવાનું શરૂ કરે છે, સ્વામી વિવેકાનંદ ચોપડી વાંચી, બહુ ગમ્યું, આશ્રમમાં ગયું, પ્રાર્થના અટેન્ડ કરવાનું શરૂ કર્યું. એના પછી એમના મિત્રો શરૂ કર્યું, હે તું ક્યાં જાય છે? અત્યારથી આશ્રમ જાય છે? અરે ઘડો થઈ ગયો છે, એ તો ઘડે ઘટ પણ જવાનું હોય, અત્યારથી તારા વાળ કાળા છે, અત્યારથી તું, એ તો વાળ ધોળા થશે ત્યારે જજે, અત્યારથી સાધુભાવ થઈ જવું છે કે શું? આ બધું શું કરે છે? અને ક્યારેક તો મા બાપ પણ કહે છે, મા બાપને પાછી એવી ચિંતા થાય છે કદાચ મારો છોકરો પણ બાવો બની જાય છે તો. પણ એને ખબર નથી કે કરોડો વ્યક્તિ અહીંયા આવે છે, એમાંથી એકાદ બે જ બને છે. એ પર્સન્ટેજ એમને સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કોઈ બતાવ્યું નથી કે એવું કઈ નથી કે અહીંયા આવવાથી જો સાધુભાવ બનતા હોય તો તમારા રામકૃષ્ણ મિશન અત્યારે હજારો બ્રાન્ચેસ હોત, પણ એ કરી નથી શકતા કે બધા આવે છે બાવા બનવા માટે. પણ એવી જાતની એક તો મા બાપ પોતે પણ કહે છે નહીં ત્યાં નહીં જાવ, તારે જ્યાં જવું ત્યાં સિનેમા જોવા જાય તો મને કઈ વાંધો નથી, તારા મિત્રો સાથે તું જ્યાં દારૂ પી એ બધી મને ખબર, પણ આ આશ્રમ ગયો છે તે હું મને નહીં ગમે, એ નહીં, આશ્રમ જવાનું બિલકુલ નહીં કરતો. મા બાપ પોતે સમજાવે છે, ક્યાં તો મા બાપ સંસ્કાર આપશે કે ભાઈ તું સારી જગ્યાએ જા, પ્રાર્થના કર, આવી સારી વસ્તુ વાંચ, એ ઊંધું કે છે ના અત્યારથી આ બધું નહીં કરવાનું. 80 વર્ષ 70 વર્ષની ઉંમર થાય, રિટાયર થઈ જાય છે, પછી આ બધું કરવા માટે તને ઘણો ટાઈમ મળશે રિટાયર પછી, અત્યારે બસ આ કર. તો આવી જાતનું થાય છે ગમે તેમ રીતે. અને એક મિત્ર કે, બે મિત્ર કે, 3 મિત્ર કે ત્યાં સુધી બરાબર ચાલે છે, ત્યાં સુધી એ લોકો રેઝિસ્ટ કરે છે, નહીં હું જ્યાં બરાબર છું મને. પણ જયારે 10 મિત્રો મળીને જ્યાં માથું ધોઈ નાખે, બ્રેઇન વોશિંગ કરે, પછી 1 દિવસ 2 દિવસ 10 દિવસ પછી થાય છે 10 દિવસ સુધી 10 મિત્રો આમ કીધું કે ના તું બરાબર નથી કરી રહ્યો, તું ખોટે રસ્તે જઈ રહ્યો છે, અને આમાં તું ડૂબી જવાનો છે, મરી જવાનો છે, હજી તું સાંભળી લે, નહીં તો પછી ખતમ થઈ જઈશ. અને પછી એ લોકો ધીરે ધીરે એને બીજી તરફ લઈ જાય છે. ત્યારે એને લાગે છે કે ભાઈ આટલું બધું જયારે કહે છે તો કંઈક તો સાચું હશે, અથવા તો એનું આત્મવિશ્વાસ, આત્મબળ એ ખતમ થઈ જાય છે. અને દરરોજ વાતનું સાંભળવું એના કરતા ભલે ને આ લોકોની સાથે જ રહું, અને આશ્રમને છોડીશ તો કોઈ કઈ કહેવાનું નથી, આ લોકોને મિત્રોને છોડીશ તો બધા મિત્રો મારી પાસે દરરોજ મારે મળવાનું છે, એટલે એને છોડી દીધું. આત્મવિશ્વાસના અભાવે નિંદા સહન કરવાની, ઉપેક્ષા સહન કરવાની, આ વ્યંગ્ય વચનો સહન કરવાની એમાં હિંમત નહીં રહેવાથી ઘણા લોકો આધ્યાત્મિક માર્ગ છોડી દે છે. આ શરૂઆતમાં બને છે. એટલા જ મેં કીધું એક વખત એવું આવે છે, ઉંમરે આપણે ઉભા રહીએ છીએ જયારે આ પાર કે પેલે પાર કરવું પડે છે. થોડાક દિવસ સુધી બરાબર ચાલે છે, પછી તમે જોશો કે તમારા પરિવારવાળા, તમારા મિત્રો એ બધાને આ ગમશે નહીં કે તમે વધારે ધ્યાનમાં ઊંડા ઉતરો,
હા, ધ્યાન બેસો તમે ફેશન માટે, બધાને બતાવવા માટે તમે થોડું થોડું ધ્યાન કરો સવાર સાંજ, એ બરાબર છે. પણ જ્યાં તમે ઊંડા ધ્યાનમાં મગ્ન થવા માંડી ગયા, જ્યાં તમે ચોપડી વધારે પ્રમાણમાં વાંચવાનું મન શરૂ કરી દીધું, જ્યાં તમે મંદિર વધારે જવાનું શરૂ કર્યું, ત્યાં એલર્ટ થઈ જાય છે લોકો, એકદમ ચેતી જાય છે કે હવે કંઈક બહુ ડેન્જરસ છે, હવે આને જરૂરથી આને બચાવવો પડશે. એટલે બચાવવા માટે થઈને એ લોકો પછી પોતાની પ્રોસેસ શરૂ કરે છે. અને પ્રોસેસ શરૂ કરે છે ત્યારે આ નિંદા, આ ઉપેક્ષા, આ વ્યંગ્ય વચનો, આ એનો પહેલો ડોઝ છે. અને એમાં ઘણા બધા લોકો ઘાયલ થઈ જાય છે. ત્યારે લાગે છે અરે ભાઈ આટલા બધા નિંદા વચનો સાંભળવા એના કરતા આપણે આશ્રમ જવું બંધ કરીએ, મંદિર જવું બંધ કરીએ, આવી પુસ્તક વાંચવું બંધ કરીએ, સત્સંગ બંધ કરીએ. અને પછી જયારે બંધ થઈ જાય છે ત્યારે પછી ધ્યાન, એકાગ્રતા એ દૂરની વાત થઈ જાય છે. કારણ કે પછી એ જે જીવન છે એ જીવન બીજી દિશામાં જાય છે, આ જીવન અવળી દિશાનું છે, બંનેની અવળી દિશા છે. એટલે પેલી દિશામાં જ આપણે જવાનો પ્રયત્ન કરીએ છીએ અને પછી એમાં આપણે ખોવાઈ જાય છે. એટલા જ માટે કીધું છે હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જને. એ કાયર હશે એ બે ચાર નિંદા સાંભળશે ને તરત જ બંધ કરી દેશે ધ્યાન કરવાનું, એકાગ્રતાનું, બધું ત્યાં ને ત્યાં પતી જશે. તો હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. તો આપણે જે વિસ્તારની ચર્ચા હજી તો શરૂ ન કરી શક્યા કે એના માટેના જે ઉપાયો, કે આવી રીતે કોઈ નિંદા કરે ત્યારે પહેલી વાત તો આપણે જેમ કહી કે આપણે એને માટે પ્રાર્થના કરવાની, પણ બીજા પણ થોડાક ઉપાયો એવા છે જે આપણે ઉચ્ચ સ્થિતિમાં ન પણ હોઈએ તો આપણે પોતાના વ્યવહારિક જીવનમાં કરી શકીએ છીએ. એની ચર્ચા આવતા શનિવારે નહીં, આવતા શનિવારે રામનવમી છે. એટલે રામનવમીમાં આરતી પહેલા રામનામ સંકીર્તન થશે ને આરતી પછી આપણે રામચરિત માનસ વિશેની ચર્ચા ઉપર મંદિરમાં કરીશું, રામચરિત માનસની ચર્ચા કરીશું. એના પછીના શનિવારે એટલે કે 18મી એપ્રિલે આ એકાગ્રતા અને ધ્યાન એ વિશેની ચર્ચા આગળ ચલાવીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ.